નમસ્કાર, જય હિન્દ. જો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો એક વાત અવશ્ય કહીશ, કોઈ પણ ટોપિક આજના સેશનમાં લઈશ નહીં. આજે માત્ર એટલું જ કહીશ કે તમે તમારું ગુજરાતી ઓળખો. just identify your Gujarati because your Gujarati is your English. I honestly say, try to understand. Your Gujarati is your English. If you can check your Gujarati, then you can make English and then you can speak English. After all, you face problems for speaking, right? તો જો હોય ને મારી વાતમાં થોડોક પણ દમ, તો જ્યાં છે થોડું માઇન્ડમાં કમ, ત્યાં કામ કરીએ તુમ ઓર હમ. હવે ગુજરાતી એટલા માટે હું ધ્યાનમાં લઉં છું કારણ કે હું સાંભળું છું ઘણી વખત મેમ્બર્સ કહે છે ગુજરાતીથી છે ને તો સમજમાં આવે છે, ગુજરાતીથી છે ને એટલે ટપ્પા પડે છે, ગુજરાતીથી છે ને એટલે સમજાઈ ગયું. તો ગુજરાતી ઇઝ યોર પ્લસ પોઈન્ટ, ઇંગ્લિશ ઇઝ યોર માઇનસ પોઈન્ટ. લેટ્સ મેક ધેમ ઇન એડિશન. मतलब प्लस माइनस माइनस नहीं, प्लस माइनस नस खेचीए, माइनस वाली नस ने करिए सेट. केवी रीते? गुजरातीनो छेड़ो ने अंग्रेजीनु बीजું સ્થાન. ઓહો, ફરીથી તમે કહેશો કે આ તો પોઈન્ટ ઉપર આવી ગયો. ના 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 ના, હું એટલા માટે કહું છું કે જો તમને ખબર હોય કે ગુજરાતીમાં છેડે આ શબ્દ છે તો અંગ્રેજીમાં આ શબ્દ આવે તો વાક્ય બનાવતા જે વાર લાગે એટલી જ તમારી કમી. મીન્સ તમને લોક ખબર છે, પાસવર્ડ પણ ખબર છે, તો હવે તમે ખોલો એટલી વાર. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? જો તમારે ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે તો સૌથી પહેલાં ખોટું સાચું બોલવાનું ચાલુ કરી નાખો. ક્યાં બોલવું? આવી રીતે વિડીયો રેકોર્ડિંગ કરો. વિડીયો રેકોર્ડિંગ નથી કરી શકતા, ડર, શરમ યા પ્રોબ્લેમ છે તો વોઇસ રેકોર્ડિંગ કરો. યાદ રાખજો, પ્રોપર ડ્રાઇવિંગ માટે, ઇમ્પ્રુવમેન્ટ માટે રફ ડ્રાઇવિંગ કરવું જોઈએ. રફ ડ્રાઇવિંગ કરવાથી અટેન્શન વધશે કારણ કે રિસ્ક ક્યાં છે ખબર પડશે. એન્ડ ધીસ વે યુ વિલ ગેટ અ સુપર સ્ટાર્ટ, ધ ઇઝી સ્ટાર્ટ you will get. ગુજરાતીથી અંગ્રેજી બોલવામાં, ગુજરાતીથી અંગ્રેજી કરવામાં કે ગુજરાતીથી અંગ્રેજી સમજવામાં થોડી મહેનત એક વખત થાય પછી મારી દ્રષ્ટિએ શબ્દ ભંડોળ જ તમારા માટે અટકાવી શકે તે પરિબળ બને. મારી વાતને હું ફરીથી પોઈન્ટ ઉપર લાવું છું કે ગુજરાતીને ઓળખો, અંગ્રેજી વિલ બી ઇઝી. ગ્રામર શીખવાનું હોય એક વખત સમજવું પડે કે હા આ પાસવર્ડ છે, આ રીતે બનશે. પણ ત્યારબાદ જો તમે પકડી લીધી ને ગતિ તો તમારા વાક્યમાં અને અંગ્રેજીમાં તમે જોઈ શકશો પ્રગતિ. નો ટોપિક ટુડે, નો ગ્રામર, just I want to say start. Right, wrong, that we will see later. Thank you. Have a nice time. મળીએ જલ્દી.